નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. હું ફરી આપનું સ્વાગત કરું છું. આપણે બધા જ આજે એક નવા ટોપિક, નવા પોઈન્ટ સાથે મળ્યા છીએ, જે છે મનોરંજનમાં આઈટીનો ઉપયોગ. એટલે કે આજે મિત્રો આપણે આઈટીનો ઉપયોગ ભણીશું મનોરંજનમાં. એટલે કે આપણે મનોરંજન ક્ષેત્રે કઈ કઈ રીતે ઉપયોગ થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા આપણી પાઠ્યપુસ્તકમાં શું આપેલું છે એના વિશે જાણીશું, પછી આપણે આગળ ચર્ચા કરી. તો મનોરંજનમાં આઈટી મિત્રો, તો હવે શું કહેવા માંગે છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ મનોરંજન ઉદ્યોગ પર મોટી અસર કરી છે. ઇન્ટરનેટ મનોરંજનનું મુખ્ય સ્ત્રોત છે. કોઈ પણ વ્યક્તિ મૂવીઝ ડાઉનલોડ કરી શકે છે અને જોઈ શકે છે, રમતો રમી શકે છે, ચેટ કરી શકે છે, મલ્ટીમીડિયાનો ઉપયોગ કરી શકે છે, કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને વિઝ્યુઅલ્સ અને સાઉન્ડ ઇફેક્ટ્સનો સમન્વય કરી શકે છે. ડિજિટલ પ્રસારણે વધુ ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામિંગ અને સહભાગિતા સાથે ટેલિવિઝનનો અનુભવ કરવાની રીતને બદલી નાખી છે. એટલે મિત્રો એવું કહેવા માંગે છે કે મનોરંજનમાં આપણે ઇન્ટરનેટનો ખૂબ જ ઉપયોગ થાય છે. જેમ કે અત્યારે આપણે જોઈએ છે તો હાલના સમયમાં અને પહેલાના સમયમાં ઘણો બધો ફરક છે. કારણ કે પહેલાના સમયમાં તમે જુઓ તો આજથી થોડાક વર્ષો પહેલા લોકોએ મનોરંજન માટે ઘરે એક સાધન જે ટીવી હતું તેનો ઉપયોગ થતો. અમુક લોકો છે તેમની પાસે રેડિયોસ હતા અને ટેપ જેવા ઉપકરણો હતા જે મનોરંજન માટે વપરાતા. જ્યારે અત્યારે મિત્રો તમે જુઓ તો મોબાઈલ, કોમ્પ્યુટર્સ અને લેપટોપ, ટેબ્લેટ્સ જેવા ઉપકરણો આવી ગયા છે, જે ઉપકરણ એક જ ઉપકરણ તમને બધી જ ફેસિલિટી આપે છે. જેમ કે આપણે જોઈએ તો આપણું જે કોમ્પ્યુટર છે એમાં આપણે મૂવીઝ પણ જોઈ શકીએ છીએ, રમતો પણ રમી શકીએ છીએ, એકબીજા સાથે વાતોચીતો, ચેટ કરવી એટલે કે એકબીજા સાથે વાતોચીતો કરવી અને ચર્ચા કરવી એ પણ કરી શકીએ છીએ. ત્યાર પછી અલગ અલગ પ્રકારના ગીતો સાંભળી શકીએ છીએ, અલગ અલગ પ્રકારના આપણને ગમતા ન્યૂઝ ચેનલ્સ, માહિતી મેળવવી તેવા બધા જ સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને તે ઉપરાંત આપણે આપણી અનુકૂળતા મુજબ વિઝ્યુઅલ્સ અને સાઉન્ડ્સ ઇફેક્ટ, એટલે મિત્રો આપણે ઘણીવાર જોતા હોઈએ કે ઘણીવાર ઘણી બધી જગ્યાએ ઘણા લોકો પોતે વિડીયોઝ ઉતારતા હોય છે, વિડીયો શૂટિંગ્સ કરતા હોય છે, અને આ વિડીયો શૂટિંગ દરમિયાન વિડીયોની અંદર અલગ અલગ પ્રકારની ઇફેક્ટ આપે છે અને વિડીયોની અંદર અલગ અલગ પ્રકારના મ્યુઝિક આપે છે. અને એ મ્યુઝિક પણ પાછા પોતે જાતે ક્રિએટ કરેલા મ્યુઝિક પણ હોય છે ઘણી વખત. અને ઘણી વખત તમે કોઈ મૂવીઝના જે સોંગ્સ હોય છે, ગીત હોય છે, તો એમાં પણ તમે જાતે કોમ્પ્યુટર કે લેપટોપ કે ટેબ્લેટની મદદથી, અલગ અલગ ડિવાઇસની મદદથી પોતે જાતે ઇફેક્ટ આપીને એ જ ગીતને તમે નવેસરથી નવી રીતે રજૂ કરી શકો છો. તો આ બધી જ જે વસ્તુ છે તે મિત્રો મનોરંજન છે કે આ રીતે આપણે ઘણી બધી જગ્યાએ આઈટીનો ઉપયોગ કરીએ છીએ અને ઘણી બધી જગ્યાએ આ બધાના ઉપયોગ દ્વારા આપણે આનંદ મેળવીએ છીએ અને એન્ટરટેન કરીએ છીએ. અને આ જ વસ્તુ છે જે આપણને એકદમ એકબીજાને, સમગ્ર દેશને એકબીજા સાથે જોડે છે. જેમ કે તમે કોઈ પણ દેશના કોઈ પણ રાજ્યમાં, આપણા ભારત દેશના કોઈ પણ રાજ્યમાં રહેતા હો, છતાં પણ તમે ઘરે બેસીને તમારા કોમ્પ્યુટર ઉપર પૂરી દુનિયામાં કઈ કઈ વસ્તુ ક્યાં થાય છે એના ન્યૂઝ તમે મેળવી શકો છો. એના માટે તમારે પોતે ફિઝિકલી ક્યાંય પણ જવાની જરૂર હોતી નથી. આપણને એવું ક્યારેય થાય કે આપણે કોઈ પિક્ચર જોવું છે તો એના માટે એક સમય હતો કે જ્યારે તમારે સ્પેશિયલ થિયેટર અથવા તો ટોકીઝમાં જવું પડતું. તો હવેનો સમય એવો છે કે તમે ઘરે બેસીને પણ
તમારા કોમ્પ્યુટર દ્વારા આ વસ્તુ કરી શકો છો. ત્યાર પછી જો આપણે જોઈએ તો ગીતો સાંભળવા, રમતો રમવી, આ બધી જ વસ્તુ માટે આપણે ઘરે બેસીને કામ કરી શકીએ છીએ. એક જ સ્થળે બેસીને, મારો કહેવાનો અર્થ એવો છે કે એક જ સ્થળે કોઈ એક ડિવાઇસ દ્વારા તમે આ બધી જ પ્રવૃત્તિઓ કરી શકો છો. એક પહેલાનો સમય એવો હતો કે ચેટ, જેને આપણે વાતચીત કહીએ, તો વાતચીત માટે આપણે રૂબરૂ મળવું પડતું. બરાબર છે? તો વાતચીત માટે આપણે રૂબરૂ મળવું પડતું. તમે લોકો પણ નાના હતા, બરાબર? અત્યારે તમે જે ધોરણમાં છો એના કરતાં નાના હતા ત્યારે, અથવા તો તમે તમારી ઘરે પૂછો તમારા મમ્મી પપ્પાને, તમારા દાદા દાદીને, તો બધા જ એકબીજા સાથે વાતચીત કરવા માટે રૂબરૂ મળતા અને રૂબરૂ એકબીજા સાથે વાતચીત કરતા. એ સિવાય પોસ્ટકાર્ડ હતા કે બધા એકબીજાને પત્ર વ્યવહારથી એકબીજાના ખબર અંતર પૂછતા. જ્યારે હવેનો સમય એવો આવી ગયો કે જેમાં આપણે કોઈ પણ પ્રકારના લખાણ વગર આપણા એક મોબાઈલ દ્વારા આ બધી જ વસ્તુ કરી શકીએ છીએ. ઇવન હવે તો વિડીયો ચેટ પણ આવી ગયું છે, જેના દ્વારા આપણે રૂબરૂ સામેવાળી વ્યક્તિને જોઈ શકીએ છીએ અને તેની સાથે વાતચીત કરી શકીએ છીએ. તો આ એક પ્રકારનું મનોરંજનમાં આઈટીનો ઉપયોગ હતો કે આના દ્વારા આપણે અલગ અલગ પ્રકારે આઈટીનો યુઝ કરી અને અલગ અલગ પ્રકારના મનોરંજન મેળવી શકીએ. અને એટલા માટે આપણી ભારતીય સંસ્કૃતિ છે તે તો મનોરંજન સાથે વર્ષોથી જો આપણે ગણીએ તો જોડાયેલી છે. અને મનોરંજન ક્ષેત્રની જો આપણે ગણીએ તો ઘણા બધા અંશે મનોરંજનના અને શાસ્ત્રીય નૃત્યને ઘણા બધા નૃત્યોનું ઉદ્ભવ સ્થાન એ આપણો ભારત દેશ રહ્યો છે. તો આપણે મનોરંજન ક્ષેત્ર વિશે જાણવું એ આઈટી માટે જરૂરી હતું. ત્યાર પછી મિત્રો આપણે આગલા પોઈન્ટ ઉપર જઈએ તો છે સંચારમાં આઈટીનો ઉપયોગ. હવે સંચાર કોને કહી શકાય મિત્રો? તો સૌથી પહેલા સંચાર એટલે છે સંદેશા વ્યવહાર, એકબીજા સાથે આપણે જે ચર્ચા કરીએ છીએ. અને એનો પણ હું તમને ફોટો બતાવું છું મિત્રો, એટલે આપણને વધુ ખ્યાલ આવશે. તો સંચારમાં આઈટીનો જો આવી રીતે આપણે અત્યારે વિડીયો સંચાર કરીએ છીએ. આ ચિત્રમાં આપણે જોઈએ છીએ કે બંને વ્યક્તિ એકબીજાથી ઘણા બધા દૂરના અંતરે બેઠા છે અને બંને પોતાના કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે, એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે. તો આ પ્રકારે આપણે સંચારમાં આઈટીનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જોઈએ છીએ કે પાઠ્યપુસ્તક આપણને શું શીખવે છે. તો આમાં લખેલું છે કે સંદેશા વ્યવહારનો ઉપયોગ સંદેશા અને વિચારો, ચિત્રો અથવા ભાષણો પહોંચાડવામાં થાય છે. આ પ્રાપ્ત કરનાર વ્યક્તિ વાત સ્પષ્ટ અને યોગ્ય રીતે સમજી શકવો જોઈએ. આધુનિક સંચાર કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરે છે. આપણે ઈમેલ, વાતચીત એટલે કે ચેટિંગ, એફટીપી એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, ટેલિનેટ અને વિડીયો કોન્ફરન્સિંગ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. તો હવે મિત્રો આપણે આના વિશે જોઈએ તો એવું કહે છે કે આપણું જે સંદેશા વ્યવહાર છે એ કેવો હોય? તો કે એકબીજાના વિચારો, એકબીજાના ચિત્રો અથવા એકબીજાના ભાષણો અને સંદેશાઓ એકબીજા સુધી પહોંચાડે એ છે સંચાર. કે સંચાર દ્વારા આપણે એક વ્યક્તિ તે દૂર બેઠેલા બીજી વ્યક્તિ સાથે જોડાઈ શકે, પોતાની વાતચીત કરી શકે, પોતાના કોઈ સંદેશાઓ હોય, પોતાના કોઈ જે કહેવાય કે પોઈન્ટ હોય, કોઈ પણ પોતાના વિચારો હોય, પોતાના ચિત્રો હોય, તે બીજા વ્યક્તિ સુધી પહોંચાડવા માટે સંદેશા વ્યવહારનો ઉપયોગ થતો હોય છે. તો આ જે અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તે આધુનિક સંચાર વ્યવસ્થા છે, જેમાં આપણે અગાઉ ચર્ચા થઈ કે એક સમય એવો હતો કે જ્યારે પત્રો અને ટપાલોનો ઉપયોગ થતો હતો, જેના દ્વારા બધા લોકો એકબીજાને સંદેશા પહોંચાડતા હતા. જ્યારે અત્યારે આધુનિક સંચાર પ્રણાલીમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે અને એટલા માટે દરેક જે સંચાર સિસ્ટમ છે એ આઈટીને આભારી છે. એના લીધે અત્યારે આ જે સ્પીડ આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ,
જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ઈમેલ, આપણે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી કોઈ પણ પ્રકારના પત્ર વ્યવહાર કરવા હોય અથવા તો પત્રોને જોડીને મોકલવાનું હોય તો આપણે ઈમેલનો ઉપયોગ કરીએ છીએ, જેને ઇલેક્ટ્રોનિક સંદેશો પણ કહેવામાં આવે છે ઘણી બધી વખત. ત્યાર પછી છે વાતચીત એટલે કે ચેટિંગ. આપણે અલગ અલગ ઘણા બધા સોફ્ટવેર વોટ્સઅપ જેવા છે, વોટ્સઅપ છે, ત્યાર પછી ટેલિગ્રામ છે, જેવા સોફ્ટવેરોની મદદથી આપણે ચેટિંગ કરીએ છીએ. ત્યાર પછી છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ મિત્રો એક એવા પ્રકારનો પ્રોટોકોલ હોય છે, એવા પ્રકારનું એક કોમ્પ્યુટરની એક ટેકનિકલ લેંગ્વેજમાં એફટીપી કહેવામાં આવે છે, કે જેના દ્વારા એક જગ્યાએ કોમ્પ્યુટરને સેટઅપ કરેલું હોય અને તે કોમ્પ્યુટરની અંદર તેની સાથે બીજા બધા જ કોમ્પ્યુટર જોડાયેલા હોય અને બધા જ લોકો પોતાની માહિતી આ કોમ્પ્યુટર સાથે શેર કરે અને આ કોમ્પ્યુટરમાંથી પોતે માહિતી લે. એને ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ કહેવાય. જનરલી આપણે ઘણીવાર જોતા હોઈએ કે કોઈ પણ ફાઇલ છે ઘણીવાર આપણને શેરમાં મળે કે એક ફાઇલ ઉપર 4-5 લોકો કામ કરતા હોય, તો એનું એક ઉદાહરણ છે. ત્યાર પછી છે ટેલિનેટ અને વિડીયો કોન્ફરન્સ. તો એ જ વસ્તુ છે મિત્રો, જે આગળ આપણે ચિત્રમાં જોયું કે જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાની સ્ક્રીન ઉપર સ્પષ્ટ રીતે જોઈ શકે, તેની સાથે વાતચીત કરી શકે, ચર્ચા કરી શકે તથા તેની સાથે ઈશારા દ્વારા, જો કોઈ વ્યક્તિ અપંગ હોય તો એ વ્યક્તિ ઈશારા દ્વારા વાતચીત કરશે. તો આવા વ્યક્તિઓ બધા લોકો માટે અને બધાને મદદ મળી રહે એટલા માટે જે વિડીયો કોન્ફરન્સ છે અને ટેલિનેટ છે તેનો ઉપયોગ થાય છે અને તેના દ્વારા આપણે લોકો સંચારને ખૂબ જ ઉત્તમ જે કહેવાય કે આગળ પડતો બનાવીએ છીએ. તો આ બધું જ આઈટીને આભારી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના લીધે આ બધી જ વસ્તુ આપણે કરી શક્યા છીએ. તો આપણે લોકો પણ આમાં જોડાયેલા રહેવાથી અને વધુ માહિતી પ્રાપ્ત કરવાથી અને આગળ વધવાથી આઈટીમાં એક સારા એવા અને ઉજ્જવળ ભવિષ્યની તક તમને પણ સારી એવી મળશે. તો આજનો મિત્રો અહીંયા રાખીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.